ભાવનગર મેડિકલ કોલેજના 13 જેટલા છાત્રો સાથે રેગિંગની ઘટના સામે આવી છે અને રેગિંગની ઘટના છે તે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના ઓપરેશન થિયેટર એટલે કે ઓટીમાં રેગિંગની ઘટના છે છેલ્લા 4 થી 5 મહિનાથી ઘટી રહી હતી, પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું આજે તંત્ર છે તેને 5 મહિના સુધી ભનક સુદ્ધા પણ ન આવી કે 13 જેટલા જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની સાથે સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ્યારે ખબર પડી, ત્યારબાદ જ્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે આ તંત્ર છે તે નીકળ્યું છે। અનેક નિષ્કાળજીઓ દાખવી રહી છે, જેને લઈને હવે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલબા ગોહિલ, તેઓ ખુદ મેદાને આવ્યા છે। સીધી તેમની સાથે વાત કરીશું। લાલબા, શું કહેશો? સૌપ્રથમ તો ભાવનગરને શર્મસાર કરતી આ ઘટના છે તે ઘટી છે। આ આપણું સૌનું ભાવેણા છે, આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે। આ યુનિવર્સિટી સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડાયેલું છે, આ હોસ્પિટલ સાથે મહારાજા તખ્તસિંહજીનું નામ જોડાયેલું છે। એ કેવા રાજાઓ હતા, મારી પ્રજાનું કલ્યાણ થજો। જો એના ભાવનગરની અંદર આવી શર્મસાર ઘટના બને તો આ શર્મસાર ઘટનાને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। આની અંદર જે પણ લોકો જવાબદાર છે એને રેસ્ટિકેટ જ કરવા જોઈએ। શું કામ ભાઈ તમે એફઆઈઆર મોડી કરો છો? શું કામ તમે હજી આજની તારીખે એને છાવરવાની કોશિશ કરો છો? મારે આ ડીનને પૂછવું, મારે એચઓડીને પૂછવું છું કે એચઓડી આવી મોટી ઘટના બની, એચઓડી કેમ હજી ભાવનગર આવ્યા નથી ભાઈ? કેમ અમદાવાદ બેસી રહ્યા છે? એને હું કહેવા માગું છું, ભાવનગર આવો અને આ શર્મસાર ઘટના છે એનો જવાબ આપો। ભાવનગરની જનતા તમારી પાસે જવાબ માગે છે અને આવા જે પણ આ જુનિયર ડોક્ટરો સાથે જે પણ આ રેગિંગની ઘટના કરનાર લોકો છે એને રેસ્ટિકેટ જ કરો અને એને ભાવનગરની જનતા સમક્ષ ખુલ્લા કરો કે એનો ખ્યાલ આવવો જોઈએ લોકોને કે ભાઈ આપણા ગૃહમંત્રી શ્રી વારંવાર વાત કરતા હોય, શું વાત કરતા હોય? રેલી કાઢો, રેલો કાઢો, આમ કરો, તેમ કરો। તો આવી ઘટના શર્મસાર જુનિયર ડોક્ટરો સાથે કરનાર એના વરઘોડા કાઢો ને, તો લોકોને ખબર પડે, તો તમારી તાકાત શું છે એ પણ ખ્યાલ આવે કે આ ભાવનગરની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ ઘટના શર્મસાર કરે છે કે કોઈ પણ આ પદ્ધતિ, શિક્ષણની પદ્ધતિમાં કેટલા હદે વ્યાજબી વાત છે કે જુનિયર ડોક્ટરો પાસેથી આવી ખંડણી વસૂલવામાં, આમાં ખંડણીનો ગુનો દાખલ કરવો જોઈએ। એક પ્રકારની આ ખંડણી જ કહેવાય, પૈસા પડાવ્યા છે એના પુરાવા છે તો આ ખંડણી જ કહેવાય, એના ઉપર ખંડણીનો ગુનો દાખલ થવો જોઈએ। અને આવી રીતે ચૂપ બેસી અને કોઈ એમ કે આમ મામલો એમને આમ શાંત પડશે તો આ મામલો શાંત પડવા નહીં દઈશું, કારણ કે આ ભાવનગરની આબરૂનો પ્રશ્ન છે અને ભાવનગરની આબરૂ એટલે સૌ ભાવેણાવાસીઓની આબરૂ। અમે આ મુદ્દાને શાંતિથી હલકો નહીં લઈ અને આમાં જે પણ કરવું પડે અમે કરશું અને છેલ્લે મૂળ સુધી જઈ અને જે પણ લોકોને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે પૂરેપૂરી તાકાત લગાડશે કોંગ્રેસ। ખાસ કરીને ભાવનગરમાં જ્યારે મેડિકલ કોલેજ આવવાની હતી ત્યારે શક્તિસિંહ ગોહિલ છે તેમણે રાજીનામું ચાલુ સરકારમાં ધરી દીધું હતું કે ભાવનગરને મેડિકલ કોલેજ મળે। તે જ મેડિકલ કોલેજમાં હવે આ પ્રકારના જે કૃત્યો છે તે સામે આવે છે, જેને લઈને ભાવનગરનું તો નામ બદનામ થઈ રહ્યું છે, ગુજરાતનું પણ નામ બદનામ થઈ રહ્યું છે। જ્યારે આપણા ભાવેડાને મેડિકલ કોલેજની જરૂર હતી ત્યારે શ્રી શક્તિસિંહ ગોહિલે પોતાની સરકાર હતી રાજ્યની અંદર, છતાં મેડિકલ કોલેજ ભાવનગરને મળે એટલા માટે પોતે રાજીનામું આપી દીધું। હું અત્યારના ભારતીય જનતા પાર્ટીના જે પણ પદાધિકારીઓ છે ને મિનિસ્ટરો છે એને કહેવા માંગુ છું, આ આવી મોટી ભાવનગરને શર્મસાર કરતી ઘટના બની છે તો એના માટે તમે શું પગલાં લેવા માંગો છો અને તમે શું પગલાં લેવા માટે ઓર્ડર કરો છો એ ભાવનગરની પ્રજા તમને પૂછશે અને અમારો પણ એ પ્રશ્ન છે કે તમે આના માટે શું ઓર્ડર કરો છો। આવા જે નાલાયક ડોક્ટરોએ જે આ પગલું ભેરાવ્યું છે, જે રેગિંગ કરાવ્યું છે જુનિયરોનો, એવા લોકોને રેસ્ટિકેટ જ કરવા જોઈએ અને એની ઉપર ખંડણીની એફઆઈઆર થવી જોઈએ એવી અમારી માંગણી છે। ખાસ કરીને લાલબા, આ પ્રકારની ગંભીર ઘટના બની છે, એક પણ રાજકીય નેતા છે તે હજી ડોકાયા નથી। સરટી હોસ્પિટલની જે બદતર હાલત છે, લોકોને કેવી હાલાકી પડી રહી છે તે જોવા માટે પણ કોઈ નેતા ડોકાતા નથી। લોકો કહી રહ્યા છે કે અમે ખોબલે ને ખોબલે મત આપીને અનેક નેતાઓને ગાંધીનગર તેમજ દિલ્હીની ગાદી દેખાડી છે, પરંતુ લોકોની શું સમસ્યા છે તે જોવા માટે કોઈ રાજકીય નેતા ડોકાતા નથી। ભાવનગર સરટી હોસ્પિટલના વારંવાર બનાવો બનતા હોય છે કે ફલાણાની બેદરકારીની હિસાબે આમ થયું, ઓલાની બેદરકારીની હિસાબે આમ થયું, એના માટે જવાબદાર કોણ? સાધન સામગ્રી પૂરી હોતી નથી તો શું તમારી પાસે ખાલી ટાઈમ રેગિંગ કરવા માટેનો જ છે કે રેગિંગ કરવા માટેનો તમારી પાસે ટાઈમ છે? બીજો ટાઈમ નથી? લોકોને, દર્દીઓને પૂરતો ન્યાય મળે, પૂરતી સગવડતા મળે, પૂરતી એમને ટ્રીટમેન્ટ મળે, એના માટે તમારી પાસે યોગ્ય સમય નથી? શું કામ લોકો એ તમને મત આપ્યા છે? તમને મત આપ્યા છે તો લોકોને તમે ન્યાય શું કામ નથી અપાવી શકતા? એક બહુ મોટો પ્રશ્ન છે। રહી વાત, મેં કીધું એમ કે આ જુનિયર ડોક્ટરોની જે આ હાલત કરનાર છે, એક ડરનો માહોલ ઊભો કર્યો છે। આ તમામ સમગ્ર ભાવનગરના નહીં, સમગ્ર ગુજરાત લેવલના જે પણ લોકો છે આ બાબતે ડરી ગયા છે, એટલે આને ન્યાય અપાવવો જ જોઈએ। હું માનનીય ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માગું છું કે વરઘોડો કાઢો, આવા લોકોનો વરઘોડો કાઢો એટલે ખ્યાલ આવે, આખા ગુજરાતમાં એક દાખલો બેસાડો કે હવે ક્યાંય પણ રેગિંગની ઘટના કરતા કોઈ પણ વ્યક્તિ બીવે એવો તમારે દાખલો બેસાડવો જોઈએ।
તો આપે સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલભા ગોહિલ. તેઓ પણ હવે આકરા પાણીએ છે. અનેક રાજકીય નેતાઓ છે તે તો હજી પોતે મૌન સેવી લીધું છે, કંઈ બોલવા માટે આ ઘટના ઉપર તૈયાર નથી. જ્યારે જશ લેવાનું હોય છે ત્યારે આ જ નેતાઓ છે તે ટ્વીટ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, પ્રેસ નોટ મૂકતા હોય છે ને તેની મારફતે પોતાનો વિરોધ જતાવતા હોય છે. જ્યારે ભાવનગરને શર્મસાર કરતી આ ઘટના ઘટી છે ત્યારે એક પણ રાજકીય નેતા છે તે આ વિષય ઉપર હજુ સુધી નિવેદન છે તેમનું સામે નથી આવ્યું. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરને શર્મસાર કરતી આ ઘટના જે ઘટી છે તેમાં કયા નેતા છે તે ખુલીને સામે આવે છે. સર્ટી હોસ્પિટલની જે બદતર હાલત થઈ છે તેમાં પાણી વગરના ભાવનગરના નપાણિયા નેતાઓ છે તે ક્યારે ખુલીને બહાર આવે છે કે લોકોને જે હાલાકી પડી રહી છે. ભાવનગરના આજુબાજુના જિલ્લાના 5 જિલ્લાના લોકો અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમરેલી તેમજ ગીર સોમનાથના જે જિલ્લાઓ છે ત્યાંના લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે અને સારવાર લેવા માટે જ્યારે તે આવે છે, ભાવનગરના મહારાજા છે તેમણે હોસ્પિટલ બનાવી આપ્યું હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો. આ દર્દી દેવો ભવની રાજ્ય સરકાર વાતો કરે છે, પરંતુ કેવું દર્દી દેવો ભવ થાય છે. એકવાર અહીંયા આ હોસ્પિટલમાં કોઈ જે દર્દી છે તે સારવાર લેવા માટે આવે તો અમે વારંવાર કહી રહ્યા છે કે તેઓ નિશાસા નાખીને જતો હોય છે કે બીજી વાર આ હોસ્પિટલમાં મારે આવવાનું ન થાય. માટે આજે જે રાજ્ય સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોશે કે ક્યાં આપણી ખામી રહી જાય છે, ક્યાં આપણી જે કમી રહી જાય છે, વ્યવસ્થામાં શું કમી છે તેને સુધારવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે તો લોકોની સ્વાસ્થ્યની જે સુવિધા છે, આરોગ્યની સુવિધા છે તેમાં વધારો થઈ શકશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.